નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે યશ ઠુમર અને મારી આ ખેડૂતની સફળ યાત્રા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હાલ જે છે એ મગફળીના પાકની અંદર સફેદ ફૂગ આવવાની શરૂઆત થઈ ગઈ છે, અથવા તો જે ભાદરવા મહિનાની અંદર જે તડકા પડશે તેનાથી સફેદ ફૂગ જે છે એ મગફળીનો એક મોટો દુશ્મન તરીકે સાબિત થશે અને આપણા મગફળીના ઉત્પાદન ઉપર સીધી અસર પાડશે. તો તેના માટેથી આપણે એવું તો શું કરી શકીએ કે જેનાથી મગફળીના પાકની અંદર જે સફેદ ફૂગ આવી છે અથવા તો નથી આવી, તો તેના માટેથી આપણે આગોતરું આયોજન શું કરી શકીએ, અથવા તો આવી છે તો તેના માટેથી આપણે એવું શું કરીએ કે જેનાથી સફેદ ફૂગ જે છે એનો નાશ થાય અને આપણું મગફળીનું ઉત્પાદન જે છે એ સારામાં સારું આપણને મળી રહે. તો તેના માટેથી જે છે એ હાલ વરસાદી માહોલની અંદર જો એગ્રીલેન્ડ કંપનીના મોનિટર એટલે કે ટ્રાઇકોડર્મા વિરિડી 5% જેની અંદર જે છે એ બેક્ટેરિયા આવે છે તેને જે છે એ 4 વીઘે 1 કિલો ના ડોઝ પ્રમાણે રાખી અને જો નાખવામાં આવે તો સફેદ ફૂગની અંદર જે છે એ આગોતરા આયોજન રૂપે ખૂબ સારું રિઝલ્ટ મળશે. તેમજ જે છે એ આવવાની શરૂઆત થઈ છે તો તેની અંદર જો ભેજવાળું વાતાવરણ હશે તો ખૂબ જ સારા પરિણામ જે છે એ એગ્રીલેન્ડ કંપનીનું જે મોનિટર છે એ આપણને મગફળીના પાકની અંદર આપશે. ત્યારબાદ જે છે એ મગફળીની અંદર જે સફેદ ફૂગ નથી આવી અને આપણે કેમિકલ રીતના કેવી રીતના ટ્રીટમેન્ટ કરી શકીએ તો તેના ઉપર વાત કરીએ તો બાયર કંપનીનો નેટિવ કે જેની અંદર ટેબુકોનાઝોલ 50% તેમજ ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન 25% ઝેર આવે છે, તો તેને જે છે એ પંપે 10 ગ્રામ રાખી અને જો વીઘાની અંદર 4 થી 5 પંપ એ રીતના ઘાટો છંટકાવ કરવામાં આવે તો સફેદ ફૂગની અંદર તેમજ જે છે એ પાંદડા ઉપર જે ટપકા પડે છે, ઘેરું, રાતડિયા, ટીકા જે રોગ આવે છે તેમાં આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને આપણા પાન જે છે એ છેલ્લે પાકે મગફળી ત્યાં સુધી લીલાછમ રહેશે. ત્યારબાદ જે છે એ ડુપોન્ટ કંપનીનું એટલે કે કોર્ટેવા એગ્રી સાયન્સનું કેરાથિન ગોલ્ડ જે જૂની અને જાણીતી દવા છે, ખેડૂત મિત્રો લગભગ બધાને ઓળખતા હશે, પરંતુ જે છે એ સફેદ ફૂગ આવ્યા પછી એટલે કે સફેદ ફૂગ વકરી ગઈ છે આપણા ખેતરની અંદર, આટો ફરી ગઈ છે, ભેરવાઈ ગઈ છે એમ કહી શકીએ, ત્યારે જે છે એ કોર્ટેવા એગ્રી સાયન્સનું જે કેરાથિન ગોલ્ડ આવે છે તેને પર પંપ 20 ml રાખી અને જો ઘાટો છંટકાવ એટલે કે જાડો છંટકાવ આપણા મગફળીના પાકની અંદર કરવામાં આવે, વીઘે 4 થી લઈ અને 6 પંપ સુધી જો આપણા મગફળીના પાકની અંદર કરવામાં આવે તો સફેદ ફૂગ આવી છે તો રાહત મળશે. જો કે કેરાથિન ગોલ્ડ એક કોન્ટેક્ટ દવા છે એટલે કે જેટલી ફૂગને હટશે એટલું સારું રિઝલ્ટ આપશે. તો તેના માટેથી ને જે એકરે 200 ml નો ડોઝ રાખી અને બને તેટલા ઘાટા છંટકાવ જો આપણા મગફળીના પાકની અંદર કરવામાં આવશે અને જે આ દવાનું પાણી જે છે એ જમીનમાં એટલે કે મૂળ અને થડ સુધી પહોંચશે તો આપણને સફેદ ફૂગની અંદર ખૂબ જ સારી રાહત રહેશે. અન્ય કોઈ ખેડૂત મિત્રોને સફેદ ફૂગ તેમજ જે છે મગફળી વિશે અન્ય કોઈ માહિતી જોઈતી હોય તે અમારો જરૂર અને જરૂરથી સંપર્ક કરે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.